વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિર ખાતે આ દિવસોમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 21મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારી આ પવિત્ર કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લઈ રહ્યા છે. આ કથાનું વાંચન પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓના પોતાના મીઠા અને અસરકારક વાણીથી પંચવટી વિસ્તારની ધાર્મિક જનતાને શ્રી રામના આદર્શ જીવન પ્રસંગોનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં રામાયણના વિવિધ પ્રસંગો જેમ કે શ્રી રામ જન્મોત્સવ, માતા સીતાનો સ્વયંવર અને શ્રી રામ સીતાના વિવાહ જેવા પાવન પ્રસંગો ભાવપૂર્વક રજૂ કરવામાં આવી રહ્યા છે. ભક્તો ભાવ વિભોર બની આ પવિત્ર ક્ષણોને આધ્યાત્મિક આનંદ માણી રહ્યા છે. કથા દરમિયાન દાતાશ્રીઓના સહયોગથી ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાથે સાથે કથામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે સ્વયંસેવકો દ્વારા પાણીની બોટલની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાઈ રહ્યો છે. આ રોજિંદા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી રહ્યા છે. મંદિર પરિસરમાં જય શ્રી રામના નાદ સાથે આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ થઈ રહ્યો છે. આ રામકથાનો લાભ લેવા આયોજકો દ્વારા તમામ ધાર્મિક ભાવના ધરાવતા ભક્તજનોને વિનમ્ર આમંત્રણ આપવામાં આવ્યું છે. જે કોઈ ભક્તજનો હજુ સુધી કથાનો લાભ લઈ શક્યા નથી, તેઓ આવનારા દિવસોમાં ઉપસ્થિત રહી આ પવિત્ર અવસરનો લાભ લઈ શકે છે. દીપમાલા ન્યૂઝ, કલોલ.